એવરીવન. હાય સ્ટુડન્ટ્સ, ફરી પાછું સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છીએ. ગઈકાલે આપણે જોયું વોટ ઇઝ ધ ટેન્સીસ, યુ નો. હવે તમને ખબર પડી ગઈ છે વોટ ઇઝ ધ ટેન્સીસ. ટેન્સ શું છે, તો કે ટેન્સીસ શું છે એ આપણે કાલે જોયું. એમાં આપણે ગઈકાલે જોયું એમાંનો હતો જસ્ટ વન વી સો દેટ્સ ધ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ. શું જોયું આપણે, કયો ટેન્સ જોયો, તો કે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ, સાદો વર્તમાન કાળ જોયો. સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં શું છે, તો કે મેઇન 3 વાત યાદ રાખવાની હતી. રોજબરોજની ક્રિયા માટે, સનાતન સત્ય છે અને ગણિત વિજ્ઞાનના નિયમો. ધ સ્પેસિફિક રૂલ વિચ આઈ વોન્ટ ટુ સે ધીસ ધ કે ટેન્સીસ છે એમાં કોઈ એવા બધા સ્પેસિફિક રૂલ્સ હોતા જ નથી. ધ ટેન્સીસ ઇઝ મોસ્ટ ડિપેન્ડેડ ઓન ધ વર્બ. મેં તમને ગઈકાલે કીધું એવી રીતે એઝ યુઝ્યુઅલ લાઈક દેટ કે ટેન્સીસ છે એ કોના પર ડિપેન્ડેડ છે, તો કે વર્બ ઉપર ડિપેન્ડેડ છે. વર્બને તમે જોઈને ઓળખશો કે આ કયો ટેન્સ છે, તો મોસ્ટ કોન્સન્ટ્રેટ ઓફ ધીસ સેશન ઇઝ ઓનલી વર્બ. કે વર્બ કેવો હશે તો અહીંયા શું આવશે, ધ ઓનલી થિંગ વી હેવ ટુ સી. દેન આફ્ટર આપણે બધું જોયું હતું, બહુ બધું જોયું હતું. એમાં આપણે ગઈકાલે લાસ્ટ આપણે આ કર્યું હતું કે નકાર કેમ થાય, પ્રશ્નાર્થ વાક્ય કેમ થાય. દાખલા તરીકે હું દરરોજ ક્રિકેટ રમું છું તો આઈ પ્લે ક્રિકેટ ડેઇલી. અને આનું સ્ટ્રક્ચર છે ને, ધેટ્સ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ. કે વર્બ છે એની ભેગું શું આવશે, મેઇન સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ છે એની ભેગું શું આવશે, ક્રિયાપદનું મૂળ રૂપ આવશે અને એસ અને ઈએસ લાગશે. પછી મેં તમને ગઈકાલે સમજાવ્યું હતું એ ખરી, કોની ભેગું એસ લાગે, કોની ભેગું ઈએસ લાગે. તો કે આઈ વી યુ તે ભેગું શું લાગશે, ક્રિયાપદનું મૂળ રૂપ લાગશે અને હી સી ઇટ ભેગું ક્રિયાપદનું એસ ઓર ઈએસ વાળું રૂપ આવશે. પછી અહીંયા આપણે જોયું હતું કે એસ કોની ભેગું લાગે, ઈએસ કોની ભેગું લાગે, રાઈટ. હવે આમાં જોયું હતું કે આઈ છે, આઈ ભેગું શું લાગે, ક્રિયાપદનું મૂળ રૂપ, એટલે આઈ પ્લે ક્રિકેટ ડેઇલી. નકાર વાક્ય છે તો આઈ ડુ નોટ પ્લે ક્રિકેટ ડેઇલી. ડુ કે ડઝ આવે છે, આઈ વી યુ ધે ભેગું ડુ આવશે, બાકી બધા ભેગું ડઝ આવશે. તો એને જ પ્રશ્નાર્થ કરવું હોય તો એ ડુને આગળ લઈ લેવાનું. બટ દેર ઇઝ અ મેઇન વન થિંગ ઇઝ દેટ કે જો આમાં પ્લેમાં પછી કંઈ પણ એસ ઓર ઈએસ કે કંઈ પણ બીજું રૂપ કે કરેલું હોય તો ક્રિયાપદમાં જ્યારે ડુ કે ડઝ લાગે છે, જ્યારે ધ્યાન રાખજો ઈ સીટ હોય કે ક્રિયાપદનું મૂળ રૂપ આવશે તો અહીંયા તો ડુ આઈ પ્લે ક્રિકેટ ડેઇલી ક્વેશ્ચન માર્ક, તો એ પ્રશ્નાર્થ વાક્ય બની ગયું. રાજ રોજ ક્રિકેટ રમે છે, રાજ પ્લેઝ ક્રિકેટ ડેઇલી. જો એ મેં તમને ગુજરાતીમાં લખીને આપ્યું, દેન આઈ ટ્રાન્સલેટ ધેટ ઇન ઇંગ્લિશ. તો પછી એનું નકાર શું થશે, તો કે નકાર થશે ડઝ નોટ. વચ્ચે લાગશે ક્રિયાપદ અને સબ્જેક્ટની વચ્ચે લાગશે. તો રાજ ડઝ નોટ પ્લે ક્રિકેટ ડેઇલી. જો અહીંયા હતું પ્લેસ, સો આ એસ છે, જી એસ છે, આ જે એસ છે એ ક્રિયાપદમાં ડઝ લાગવાથી નીકળી જશે અને પ્લે થઈ જશે. રાજ ડઝ નોટ પ્લે ક્રિકેટ ડેઇલી. દેન પ્રશ્નાર્થ વાક્ય છે તો એ ડઝ અહીંયા હતું એ આગળ, પછી નોટનો તો સવાલ જ નથી આવતો, નોટ એમને નીકળી જશે બિકોઝ પ્રશ્નાર્થ વાક્ય થયું છે. એટલે ડઝ રાજ પ્લે ક્રિકેટ ડેઇલી. પછી આના તમારે નકાર પ્રશ્નાર્થ કેવા બધા બનાવવાના છે. આઈ ગો ટુ ટેમ્પલ ડેઇલી. હું એક કરીને આપું છું, બીજું કરીને આપું, હાલો ને સેકન્ડ, બિકોઝ આ તમને ઇઝી લાગશે. વી રાઇટ અવર પેપર. શું આવશે, વી ડુ નોટ રાઇટ અવર પેપર, રાઈટ. પછી એનું પ્રશ્નાર્થ કરવું હોય તો ડુ વી બહુ આગળ વહી ગયા, ડુ વી રાઇટ અવર પેપર. શું અમે અમારું પેપર લખીએ છીએ, તો આ એનું સેકન્ડ થયું. એવી રીતે આઈ ગો ટુ ટેમ્પલ ડેઇલી. રામ બાયસ અ શર્ટ, શર્ટ છે SHIRT. નેક્સ્ટ છે મિતાલી ગોઝ ટુ હર અંકલ્સ હાઉસ. ધ સન રાઇઝિસ ઇન ધ ઈસ્ટ. નેક્સ્ટ છે સિમ્પલ પાસ્ટ ટેન્સ. આ તમારે કેમાં કરવાના છે, નકાર અને પ્રશ્નાર્થમાં કન્વર્ટ કરવાના છે. એઝ આઈ એક્સપ્લેન ઓવર હિયર, યુ ફોલો ધ માય particular example and you have to write this 4 only. Simple past tense. What is the simple past tense? We have to say in Gujarati સાદો ભૂતકાળ.
સાદો ભૂતકાળ એટલે શું તો કે જે ક્રિયા થઈ ગઈ છે, હવે થવાની નથી ને અત્યારના થઈ રહી પણ નથી, થઈ ગઈ છે ઓલરેડી, જે ક્રિયા પૂરી પણ થઈ ગઈ છે ઓલરેડી, ભૂતકાળમાં થઈ ગઈ છે. હું સવારે ઉઠી હતી તો એ ક્રિયા પૂરી થઈ ગઈ, વળી પાછું ઘડીએ ઉઠે નહીં રાખવું, તો એ બધી ક્રિયાને શું કહેવામાં આવે છે? સાદો ભૂતકાળ કહેવામાં આવે છે. જસ્ટ મારે આજ માટે બોલવું હોય તો એમ કહું કે હું રોજ સવારે ઉઠું છું, તો બધા ઉઠતા તો હોય જ, તો એને બોલવા માટે કયો ટેન્સ આવી જશે? એ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ. બટ હું એમ કહું છું કે આજે હું ઉઠી હતી, તો એને શું કહેવામાં આવે છે? સિમ્પલ પાસ્ટ ટેન્સ કહેવામાં આવે છે. અર્થ અને મિનિંગ જોજો. સાદો ભૂતકાળ એટલે ભૂતકાળના સમય દરમિયાન બનેલી ક્રિયા દર્શાવવા માટે વપરાય છે. કયો કાળ વપરાય છે? સાદો ભૂતકાળ વપરાય છે. નેક્સ્ટ, પાસ્ટ ટેન્સ, પ્રેઝન્ટ ટેન્સ ને ફ્યુચર ટેન્સ. મેં તમને જે રીતે હમણાં હું બોલી કે પ્રેઝન્ટમાંય નથી ચાલતી, ફ્યુચરમાં પણ નથી ચાલતી, પાસ્ટમાં એટલે ભૂતકાળમાં ચાલુ થઈ હતી એક સમયે અને એક સમયે પૂરી થઈ ગઈ. તો આ જે આ ક્રિયા છે, ચાલુ થઈ હતી ને ત્યાં પૂરી થઈ ગઈ, આ ક્રિયાને દર્શાવવા માટે વી હેવ ટુ યુઝ સિમ્પલ પાસ્ટ ટેન્સ. એટલે ઉપર જુઓ તેમ ભૂતકાળથી શરૂ થયેલી ક્રિયા ભૂતકાળમાં જ પૂરી થાય છે, ત્યારે તેવી ક્રિયા દર્શાવવા માટે સાદો ભૂતકાળ વપરાય છે. નોટ, દેટ ઇઝ અ સ્પેશિયલ નોટ અબાઉટ ધીસ ટેન્સ. સાદા ભૂતકાળ જેમ પૂર્ણ ભૂતકાળમાં પણ અને પૂર્ણ વર્તમાન કાળમાં પણ આવી જ રીતે ક્રિયા ભૂતકાળમાં જ પૂર્ણ થાય છે. પણ એ તમને જ્યારે આવશે ને ત્યાં ટેન્સ, ત્યાં હું તમને સ્પેસિફાઈ કરીશ. તો તેને ઓળખવા માટે જ્યારે સમય પર ક્રિયાનો ભાર મૂકવામાં આવે ત્યાં સાદો કાળ એટલે કે સાદો ભૂતકાળ વપરાય છે. સ્પેસિફિક કરવામાં આવે એટલે કે ભાઈ મેં ગઈકાલે જ આમ કર્યું હતું, મેં સવારના આમ કર્યું હતું, પણ શું કહેવાય, કાર્ય પૂરું થઈ જતું હોય, કાર્ય જસ્ટ આપણે બોલી દઈએ છીએ કે આ કાર્ય મેં આ સમયે કર્યું હતું, તો એ શું કહેવાય? સાદો ભૂતકાળ કહેવાય. બટ હા, દેર ઇઝ વન થિંગ, આપણે અંદાજો મારીએ છીએ, ગઈકાલે મેં આમ કર્યું હતું, ઓલા સન્ડે મેં આમ કર્યું હતું, બટ એમ નથી કહેતા કે મેં ગઈકાલે 5 વાગે આમ કર્યું હતું. જો એવી રીતે સ્પેસિફિક ટાઈમ દઈ દઈએ છીએ, સ્પેસિફિક ટાઈમ આવે ને તો કન્ટિન્યુઅસ પાસ્ટ ટેન્સ થઈ જશે. દેર ઇઝ નો એની સ્પેસિફિક ટાઈમ. આપણે એક ટાઈમ દઈએ છીએ બટ સ્પેસિફિક ટાઈમ નથી. દેટ ઇઝ અ વન માર્ક. અને ક્રિયા પર ભાર હોય તો સમય પર ભાર ન હોય તો પૂર્ણ કાળ આવે છે. ક્રિયા એટલે કે કોઈ પણ એક્શન પર ભાર હોય, સમય પર ભાર ન હોય તો અહીંયા પૂર્ણ કાળ આવે છે. એટલે એ રાખી દેજો, એ બધી આપણનું પછીનું છે. સાદા ભૂતકાળના સહાયકારક ક્રિયાપદ કે વાક્ય અને હકાર કે નકાર અને પ્રશ્નાર્થ કે નકાર બનાવવા માટે અહીંયા પ્રશ્નાર્થ બનાવવું જોઈશે, હકાર તો આપેલું જ હશે. પ્રશ્નાર્થ અને નકાર બનાવવા માટે ડીડનો ઉપયોગ થાય છે. બીકોઝ દેર ઇઝ નો એની પર્ટિક્યુલર વર્ડ્સ ઇન ધીસ સેન્ટેન્સ, સો વી હેવ ટુ યુઝ લાઇક હિયર ડીડ. Like that we have to use in simple present as do and does. As like that we have to use here did. Subject plus V2 plus object plus other word. There is one also specific mark over here, V2. There is only one tense in which we use V2. મીન્સ વર્બનું સેકન્ડ રૂપ, ભૂતકાળનું રૂપ આપણે એક જ ટેન્સ છે. 12 કાળમાંથી એક જ ટેન્સ એવો છે કે જેમાં આપણે ભૂતકાળનું સેકન્ડ રૂપ એટલે કે V1, V2 ને V3માંથી ભૂતકાળનું રૂપ ઉપયોગમાં લઈએ છીએ. રાઈટ, આપણે પહેલાં શું હોય? ક્રિયાપદનું મૂળ રૂપ, ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ, ક્રિયાપદનું ભૂતકૃદંતનું રૂપ. રાઈટ, 3 છે. આપણે મેં તમને જ્યારે ક્રિયાપદ સમજાવ્યા હતા, એટ ધેટ ટાઈમ આઈ એક્સપ્લેન ધેટ ઓલ્સો. સો એમાંથી આપણે V2નું રૂપ અહીંયા લઈએ છીએ. તો સાદો ભૂતકાળ એક જ એવો કાળ છે જેમાં શું છે તો કે V2 ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ વપરાય છે. એઝ આઈ સેડ કે જે મેં કીધું હમણાં કે શું છે, એક જ કાળ એવો છે સિમ્પલ પાસ્ટ ટેન્સ ઇન વિચ વી યુઝડ હિયર V2 ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ વાપરીએ છીએ. વિચ વર્ડ્સ વી કેન અન્ડરસ્ટુડ that the sentences is in simple past tense. તમે જે બધું અત્યારે 8th સ્ટાન્ડર્ડથી જોતા આવો છો એવા સ્પેસિફિક વર્ડ્સ ક્યાં છે તો કે હું તો એમ કહું છું કે મારા ખ્યાલથી તો મોસ્ટ પ્રોબેબલી તમારે વર્બ પર ફોકસ કરવું જોઈએ. બટ તમે હેબિચ્યુએટેડ છો એટલે મેં બધામાં બને એટલામાં અમુક વર્ડ્સ આપેલા છે. યસ્ટરડે આપ્યું હોય, લાસ્ટ નાઇટ આપ્યું હોય, લાસ્ટ સન્ડે, એટ લાસ્ટ યર એટસેટ્રા વર્ડ્સ આર યુઝડ ઇન સિમ્પલ પાસ્ટ ટેન્સ. બટ you don't have to make sentences in these examinations. You just clarified that the sentences is in which tense. એ કયા ટેન્સનો છે, the only thing you have to find out.
એક્સરસાઇઝ છે. આઈ મેટ હિમ યસ્ટરડે. હું એને ગઈકાલે મળી હતી. પ્રશ્નાર્થ કરવું હોય તો દેર ઇઝ નો એની સ્પેસિફિક વર્ડ્સ વિચ વી યુઝડ એઝ અ ક્વેશ્ચનરી એન્ડ અ નેગેટિવ સેન્ટેન્સ. સો દેર ઇઝ અ યુઝ ડીડ એઝ આઈ સેડ ઓવર હિયર. ડીડનું મિનિંગ શું છે? સહાયકારક ક્રિયાપદ છે, એટલે એ શું આવશે? આગળ આવી જશે. જો દેર ઇઝ ઓલ્સો વન થિંગ, ઇફ વી પુટ હિયર ડીડ એટ દેટ ટાઈમ વી હેવ ટુ યુઝ વર્બ્સ ફર્સ્ટ ફોર્મ. વર્બનું આપણે ફર્સ્ટ ફોર્મ યુઝ કરવું પડશે. ડીડ આઈ મીટ હિમ યસ્ટરડે એઝ વી ડુ ઇન સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ. કે એમાં આપણે શું કરતા? ડુ એન્ડ ડઝ હતું, તો એની જગ્યાએ આપણે શું કરતા? ક્રિયાપદનું મૂળ રૂપ લખતા, રાઈટ? તો અહીંયા એમાં છે ડીડ આઈ મીટ હિમ યસ્ટરડે. પ્રશ્નાર્થ છે તો વી હેવ ટુ પુટ ઓવર હિયર ઇઝ ક્વેશ્ચન માર્ક. If the sentence we have to make negative sentence, I did not meet him yesterday. હવે તમારે શું આવે છે એ કહું છું હજી. ફર્સ્ટ ઓફ ઓલ આ કમ્પ્લીટ કરી લે, પછી બીજી વાતો કરીએ, વળી બીજે બધા લળગી જાઉં, આ બીજી વાતોમાં વળગી જશું એમ. વાક્યમાં ડીડ મૂકતા જ વાક્યમાં ક્રિયાપદનું મૂળ રૂપ આવી જશે. એ એઝ આઈ સેડ કે ક્રિયાપદ છે એનું ભૂતકાળનું રૂપ હોય, યસ લાગેલું હોય, ગમે તે હોય, ડુ, ડઝ કે ડીડ, વાક્યમાં જે કંઈ પણ ટેન્સ તમને લાગે એ મુજબનું મૂકતા તમારે ક્રિયાપદનું મૂળ રૂપ મૂકવું પડશે. મેં તમને આગળ એક્સરસાઇઝ આપી હતી, એક્ઝામ્પલ આપ્યું હતું, એવી રીતે તમારા 5 એક્સરસાઇઝ છે. ચાલો એક કરાવી દઉં. વાક્યને પ્રશ્નાર્થ અથવા નકારમાં ફેરવો. વી વેન્ટ ટુ ચોપાટી લાસ્ટ નાઇટ. વોટ ઇઝ વેન્ટ? ગો, વેન્ટ, ગોન. ગો, વેન્ટ, ગોન. V1, V2, V3. તો આ બધું શું કહેવાય? V2 છે. રાજ એટ પાણીપુરી. હાલો બધા એમાં સેકન્ડ કરાવું છું તો સેકન્ડ જ કરાવી દઉં છું. રાજ એટ. ઇટ, એટ, ઇટન. તો શું થશે? રાજ. હવે મારે શું કરવાનું છે? નકાર કરવાનો છે. તો આઈ હેવ ટુ પુટ ઓવર હિયર ઇઝ ડીડ. રાજ ડીડ નોટ ઇટ. હવે જો ડીડ આવ્યું એટલે મારે ક્રિયાપદનું મૂળ રૂપ મૂકવું પડશે. એટલે એનું મૂળ રૂપ છે ક્રિયાપદનું V1નું રૂપ છે ઇટ, એટ, ઇટન. તો અહીંયા મૂકવું હું ઇટ. પાણીપુરી લાસ્ટ સન્ડે. Raj ate pani puri last Sunday. If we have to make over here is questionary mark, questionary sentence, તો શું આવશે? did. Did Raj eat pani puri last Sunday? શું રાજે લાસ્ટ સન્ડે પાણીપુરી ખાધી હતી? આનું ગુજરાતી આ થાય. ડીડ રાજ ઈટ પાણીપુરી લાસ્ટ સન્ડે? રાજ ના ભાઈ નથી ખાધી. રાજ ડીડ નોટ ઈટ પાણીપુરી લાસ્ટ સન્ડે. આ ભાઈ ખાધી હતી. તો આપણે એનો આન્સર દેવો હોય તો વી હેવ ટુ પુટ ઓવર યસ. રાજ એટ પાણીપુરી લાસ્ટ સન્ડે. તો આવી રીતે તમારે 4 સેન્ટેન્સીસ જે રહ્યા છે એ કરવાના છે. હવે હું તમને જેમ કહેતી હતી કે આ બધું ક્યાં પૂછાશે, તો મેં તમને જ્યારે 10 સ્ટાર્ટ થયા હતા એની પહેલાં જ કીધું હતું કે તમને કેમાં પૂછાશે, તો કે તમે વાક્યને એના માટે જ ટેન્સ કરવાના હોય છે કે તમે વાક્ય બનાવતા શીખો. યુ હેવ ટુ મેક સેન્ટેન્સીસ. તો એના માટેનું એક હોમવર્ક આપું છું. તમારે આવા 5 મેં જે તમને એક્સરસાઇઝ દીધી છે ને, તો જસ્ટ તમને નકાર, હકાર કે પ્રશ્નાર્થ કરવાની છે. તો 2 આપણે ટેન્સ થયા, સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ અને સિમ્પલ પાસ્ટ ટેન્સ. તમારે એ બધાના 5 એટલે 2ના 5 સેન્ટેન્સીસ ગુજરાતીમાં લખવાના છે. એનું હકાર, પ્રશ્નાર્થ અને નકાર, જેમ મેં તમને આમ કીધું છે ને, જેમ હું અહીંયા કેમ તમને કહેતી હતી, દાખલા તરીકે મેં તમને હમણાં જ કરાવ્યું હતું. જો અહીંયા હતું, રાજ રોજ ક્રિકેટ રમે છે. રાજ પ્લેઝ ક્રિકેટ ડેઇલી. રાજ ડઝ નોટ પ્લે ક્રિકેટ ડેઇલી. ડઝ રાજ પ્લે ક્રિકેટ ડેઇલી. આવી રીતે તમારે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સના 5, સિમ્પલ પાસ્ટ ટેન્સના 5 એટલે ટોટલ 10 સેન્ટેન્સીસ એકવાર જ લખવાના છે. બટ ત્રણેય રૂપમાં, હકાર, નકાર અને પ્રશ્નાર્થ ત્રણેયમાં લખવાના છે. ને હા, મોસ્ટ પ્રોબેબલી 2 માર્ક માટે આ પૂછાય છે, કન્વર્ટ કરવાનું પૂછાય છે. 10મા વાળાને 4 માર્ક્સ હોય છે. 10મા વાળાને 4 માર્ક્સ હોય છે. એ લોકોને 2 કન્વર્ઝેશન હોય છે, એટલે કે એ લોકોને બીજા એક ટેન્સમાંથી બીજા ટેન્સમાં એ લોકોને કન્વર્ટ કરવાનું હોય છે. 11th 12thમાં એક આ હોય છે ને બીજો એક્ટિવ પેસિવનો આવશે. 10thમાં પણ એવું હોય છે, પણ ઘણી વાર એ લોકો આવું વધારે પૂછી લે છે. હજી કન્વર્ટ કરવાનો ઘણા બીજા અલગ રીતે પણ થાય છે, પણ અત્યારના આપણે આ જોઈએ છીએ. ચાલો, તો હવે અહીં લગીન રાખું છું. કોઈને કંઈ પણ ડાઉટ હોય, યુ કેન આસ્ક મી એની ટાઈમ. આઈ એમ ઓલવેઝ ધેર યુ. હવે તો ઘણું બધું બાકી છે આપણે કરવાનું, બટ
થોડું એક આગળ વધીએ છીએ. કોઈને કંઈ ડાઉટ હોય, મને યાદ છે કે ઓલા પાર્ટ્સ ઓફ સ્પીચમાં કન્જક્શન રહી ગયું છે, રાઈટ? કન્જક્શન છે ને એ હું તમને ગઈકાલે કરાવી દઈશ. મારું હતું જ લખેલું. આઈ ડોન્ટ નો હાઉ આઈ ફોરગોટ ઇટ. મને લાગે અહીંયા પૂરું કર્યું હશે ને પછી ડાયરેક્ટ પ્રિપોઝિશન સ્ટાર્ટ કરી દીધું હશે. આઈ વિલ એક્સપ્લેન ધીસ આફ્ટર ધ ટેન્સીસ, ઓકે? બિકોઝ બધું ભેગું ન કરાય. આ પાર્ટ્સ ઓફ સ્પીચ છે ઓલરેડી મેં ટેન્સીસ ચાલુ કરી દીધા હતા, 2 વિડીયો ઉતારી લીધા હતા, એટલે વરી ગેપ નથી રાખતી. ફર્સ્ટ ઓફ ઓલ વી વિલ કમ્પ્લીટ ધ ટેન્સીસ, ધેન આફ્ટર આઈ ડુ ધીસ. ચાલો આટલું રાખીએ છીએ. હોમવર્ક તમને ખબર પડી ગઈ છે. અને હા, પ્લસ તમારા જે શું કયો ટેન્સ થયો? સિમ્પલ પાસ્ટ ટેન્સ થયો, રાઈટ? તો અહીંથી અર્થથી લઈને આ બધું પછી અહીં લગીને જો પછી હા અહીં લગીને જ તમારે એક્સરસાઇઝ નથી કરવાની. નોટ આવે ને લાસ્ટ ત્યાં પૂરું થઈ જાય છે. નોટ લગીનું તમારે હોમવર્કમાં 3 વાર કરવાનું છે. ધેન તમારે જે મેં તમને આ એક્સરસાઇઝ પ્લસ ટેન્સીસ કીધા એ તમારે એઝ યુઝ્યુઅલ ફોલો કરવાના છે. કંઈ પણ ડાઉટ હોય મેસેજ કરો, કોલ કરો, હું તમને આન્સર કરીશ. પ્લસ હવે જે તમારે આગળ ગ્રામર થોડોક ટાઈમ હજી ચાલશે, બિકોઝ મેં ટેન્સીસ લઈ લીધા છે એટલે. બરાબર છે? કોઈને કંઈ ડાઉટ હોય તો મને કહેજો. 3 વાર બોલું છું. પછી એટલા માટે જ બોલું છું કે પછી મને કોઈએ કીધું ને કે મેડમ ડાઉટ છે, હું સોલ્વ કરાવીશ. હું એમ નથી કહેતી કે હું નહીં કરાવું, બટ હું એમ કહીશ કે શું કામ તમે મને ત્યાં કીધું નહીં. બિકોઝ જ્યારે જે ટોપિક ચાલતો હોય ને ત્યાં એ ટોપિકના ડાઉટ સોલ્યુશનની મજા અલગ હોય છે. ચાલો તો હવે કોઈને કંઈ ડાઉટ હોય તો મને કહેજો. ત્યાં લગીને બાય.